નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ જીવ વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 માનવ પ્રજનન. વિદ્યાર્થી મિત્રો, આપણા ગયા લેક્ચરના અંદર શરૂઆતની પ્રસ્તાવના જોઈ હતી, બરાબર. એ સાથે નર પ્રજનન તંત્રની વાત કરી હતી. નર પ્રજનન તંત્રના અંદર વિદ્યાર્થી મિત્રો આપણે શુક્ર ઉત્પાદક નલિકાઓ, આદિ શુક્રકોષો, સરટોલી કોષો, લેડિંગના કોષો એ બધા વિશેની માહિતી મેળવી ગયા હતા, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરના અંદર મેં એ વાત કરી તમને કે આજે હવાનું જે ક્વેશ્ચન ખરો કે નર પ્રજનન તંત્રની રેખાકૃતિ દોરી, બરાબર, ને સમજાવો, એ આ ચેપ્ટરના અંદર 4 માર્કનો ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. કારણ કે આપણે ચર્ચા થઈ હતી કે જો ધોરણ 12 સાયન્સ જીવ વિજ્ઞાનની બ્લુ પ્રિન્ટ બનાવશે આ લોકો, તો હંમેશા યાદ રાખજો કે આ ચેપ્ટર ખરું એ 4 માર્ક માટે ખૂબ જ મહત્વનું રહેશે. કહેવાનો મતલબ 4 માર્કના પ્રશ્નો માટે ખૂબ જ મહત્વનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આના અંદર નર પ્રજનન તંત્રની આકૃતિ નામ નિદર્શન સહિત વિસ્તૃતમાં સમજાવો. આવો એક 4 માર્કનું ક્વેશ્ચન બનશે. એના જેવો જ બીજો ખૂબ જ મહત્વનો પ્રશ્ન રહેશે, માદા પ્રજનન તંત્રની આકૃતિ નામ નિદર્શન સહિત વિસ્તૃતમાં સમજાવો. તો અહીંયા તમે જોઈ શકો છો કે હાલ આપણે જે ક્વેશ્ચનની વાત કરીએ છીએ એ ક્વેશ્ચન નર પ્રજનન તંત્રની રેખાકૃતિ અહીંયા આકૃતિમાં આપેલી છે, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ તો જુઓ, આપણે ચર્ચા કરીએ તો અહીંયા તમારી જે આકૃતિ બતાવેલી છે એ આ રહી, બરાબર. નર પ્રજનન તંત્રની રેખાકૃતિની આકૃતિ જુઓ, બધા નીચે લખેલું છે કે નર પ્રજનન તંત્રની રેખાકૃતિ આંતરિક રચનાઓ દર્શાવતો શુક્રપિંડનો ખુલ્લો ભાગ. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ અહીંયા આ જે નામ નિશાનવાળી આકૃતિ ખરી એ આકૃતિ તમારે પહેલાં કમ્પ્લીટ દોરતા શીખી જવાની છે. કારણ કે આ રહી આકૃતિ તમારે સમજી લો કે 1.5 માર્કની આકૃતિ રહેશે, 2.5 માર્કનું લખાણ રહેશે. એટલે લગભગ 4 માર્કનો ક્વેશ્ચન આ રીતે પૂછી શકાય. હવે તમે નામ નિદર્શનમાં પહેલાં જોઈ લો વિદ્યાર્થી મિત્રો, એટલે તમને જ્યારે લખાણ તમે શરૂ કરો ત્યારે તમારે વસ્તુ કોઈ ગોખવાની જરૂર પડતી નથી. તો પહેલાં તો અહીંયા તમે જુઓ આકૃતિની જે નામ નિદર્શનની ચર્ચા કરીએ તો સમજો વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલાં એ આ રચના અને આ રચના બંને એક જોડ શુક્રપિંડ બતાવેલા છે, બરાબર. એના બાદ હવે આ સાઈડના ભાગની આખા ચર્ચા કરીએ તો તમે જોઈ શકો છો કે સૌથી ઉપર અહીંયા અધિવૃષણ નલિકા બતાવેલી છે, બરાબર. એના સાથે શુક્રવાહિકા બતાવેલી છે. એના નીચે વૃષણની જાળ બતાવેલી છે. એ પછી એના અંદર નાની નાની શુક્રપિંડીય ખંડિકાઓ બતાવીએ, જેના વિશેની ચર્ચા આપણે ગયા વિડીયોના અંદર કરી ગયેલા છીએ, બરાબર. હવે આ બધા દ્વારા જ્યારે શુક્રકોષોનું ઉત્પાદન થાય છે ત્યારે શુક્રકોષોના વહન માટે તમે જો આ એક નળી ઉપર તરફ જાય છે. આ નળી એ શુક્રવાહિની. એ શુક્રવાહિની વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આવેલી છે અને તમે જુઓ આ સાઈડ પણ આવેલી છે, બરાબર. મૂળ તો એવું કહી શકાય કે એક જોડ શુક્રવાહિની છે. એ સીધી અહીંયા મૂત્રાશય સાથે જોડાઈ નીચે તરફ આગળ વધે છે. હવે એ વખતે તમે ધ્યાનથી જુઓ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શુક્રાશય બતાવ્યું છે. આ શુક્રાશય ખરા એ અહીંયા બંને એક જોડ શુક્રાશય આવેલા છે. એક જોડ એટલે 2 થશે, બરાબર. એક જોડ શુક્રાશય માત્ર ને માત્ર એકની સંખ્યાના અંદર જ પ્રોસ્ટેટ ગ્રંથિ, બરાબર, અને એક જોડ બલ્બો યુરેથ્રલ ગ્રંથિ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સહાયક પ્રજનન ગ્રંથિના અંદર એક જોડ શુક્રાશય, માત્ર ને માત્ર એક જ પ્રોસ્ટેટ અને એક જોડ બલ્બો યુરેથ્રલ ગ્રંથિ આવેલી હોય છે. ને એ બધી રચના આગળ જઈ ને એ આ જે રચના ખરી એ સ્થિસ્નનનો ભાગ કહેવામાં આવશે. સ્થિસ્ન સાથે સૌથી અગ્રભાગે છિદ્ર દ્વારા એ બહાર નીકળશે. તો પ્રજનનની પ્રક્રિયા થાય ત્યારે એ શુક્રકોષોનું ઉત્પાદન થઈ આ છિદ્ર દ્વારા બહાર નીકળશે. એને આપણે જનન છિદ્ર પણ કહી શકીએ અથવા તો મૂત્રજનન માર્ગ પણ કહી શકાય. નરના અંદર મૂત્રજનન માર્ગ એટલા માટે કહેવામાં આવતો હોય છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે નરની જે રચના હોય એના અંદર હંમેશા યાદ રાખજો નરના મૂત્ર માર્ગ દ્વારા મૂત્રનો નિકાલ થાય, સાથે સાથે એ જ માર્ગ દ્વારા પ્રજનન કોષોનો પણ નિકાલ થતો હોવાને પરિણામે નર પ્રજનન તંત્રના ભાગનો જે મૂત્ર માર્ગ હોય એને મૂત્રજનન માર્ગ કહેવામાં આવે. કારણ મૂત્રનો પણ નિકાલ થઈ શકે છે અને સાથે સાથે જનન કોષ એટલે પ્રજનન કોષોનો પણ નિકાલ થઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે આકૃતિની વાત કરીએ છીએ એમાં તમે જુઓ એ જ રીતે આ સાઈડ પણ નામ નિર્દેશન કરેલું છે. એમાં સૌથી આ ભાગ કીધો
એ શિશ્ન અગ્રનો ભાગ કીધો, કારણ કે શિશ્નનો સૌથી આગળનો ભાગ છે. એના આગળના ભાગે અહીંયા ત્વચા આવેલી એટલે એના અગ્ર ત્વચા કીધું છે, બરાબર. આ શુક્રપિંડ તો તમે જો આપણે વાત કરીએ એક જોડ શુક્રપિંડ આવેલા. નીચે તરફ આવતો માર્ગ એટલે મૂત્ર માર્ગ છે. બીજા બધાની ચર્ચા આપણે થઈ ગયેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો લખાણની વાત કરીએ, સાઈડમાં તમે આકૃતિ જોઈ શકો છો કે ભાઈ લખાણની ચર્ચા કરીએ તો અહીંયા તમે જુઓ અહીંથી સ્ટાર્ટ થાય છે કે ભાઈ નર પ્રજનનના અંદર સહાયક નલિકામાં વૃષણ જાળ આવેલી છે. ચલો ભાઈ આકૃતિમાં તમે જોઈ શકો છો કે એ વૃષણ જાળી બતાવી, બરાબર. એ સાથે શુક્રવાહિકાઓ પણ આવેલી છે, તો શુક્રવાહિકાની રચના બતાવી છે. પછી અધિવૃષણ નલિકા પણ બતાવી, ઓકે, અધિવૃષણ નલિકાની રચના પણ આવેલી છે. અને શુક્રવાહિનીનો પણ સમાવેશ થાય. તમે જુઓ એ શુક્રવાહિની એના અંદરના ભાગેની રચના કરી એ શુક્રવાહિની રચના પણ આવેલી હોય છે અંદરના ભાગે, બરાબર. એનો સમાવેશ થાય છે. હવે શુક્રપિંડની શુક્રોત્પાદક નલિકાઓ. શુક્રોત્પાદક નલિકાઓ એટલે જે શુક્રકોષોનું ઉત્પાદન કરતી હોય એવી નલિકાઓ કે જે આ શુક્રપિંડના અંદર આવેલી છે. અહીંયા જુઓ એક જોડ શુક્રપિંડ આવેલું, એના અંદર શુક્ર ઉત્પાદક નલિકાઓ આવેલી હોય છે, બરાબર. એ નલિકાઓ શુક્રવાહિકામાં વૃષણ જાળ મારફતે ખુલે. શુક્રવાહિકાના અંદર આ જે વૃષણ જાળ ખરી ને એના મારફતે ખુલતી હોય છે. હવે એ ઇન્ટરનલ જે રચના ખરી શુક્રપિંડના આડછેદની રચના ખરી એ આપણે કોઈ વિસ્તૃતમાં હાલ જોવાની નથી, પણ તમારે જે સેન્ટેન્સ ખરું યાદ રાખવું પડશે કે ભાઈ શુક્રપિંડની શુક્રોત્પાદક નલિકાઓ ખરી એ શુક્રવાહિકાઓમાં વૃષણ જાળ મારફતે ખુલે છે, બરાબર. તો અહીંયા તમે આ સેન્ટેન્સ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો શુક્રપિંડની શુક્રોત્પાદક નલિકાઓ શુક્રવાહિકાઓમાં વૃષણ જાળ મારફતે ખુલે છે. આગળ જુઓ, શુક્રવાહિકાઓ શુક્રપિંડમાંથી બહાર આવી દરેક શુક્રપિંડની પશ્ચ બાજુએ સ્થાન પામેલ અધિવૃષણ નલિકામાં ખુલે છે. હવે બીજું સેન્ટેન્સ તમે અહીંયા લખેલું છે કે ભાઈ શુક્રવાહિકાઓ ખરી એ શુક્રપિંડમાંથી બહાર આવી દરેક શુક્રપિંડની પશ્ચ બાજુએ સ્થાન પામેલ અધિવૃષણ નલિકાઓમાં ખુલે છે. તો આમ જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો આ સાઈડ અને આ સાઈડ બંને બાજુ અધિવૃષણ નલિકાઓમાં ખુલતી હોય છે, બરાબર. અધિવૃષણ નલિકા ઉદરના ઉપરની તરફ શુક્રવાહિકા તરફ આગળ વધે. આપણો શરીરના અંદર જે ઉદર પ્રદેશ આવેલો ખરો એ તરફ અધિવૃષણ નલિકા આગળ વધતી હોય છે. અધિવૃષણ નલિકા ઉદરના ઉપર તરફ શુક્રવાહિની તરફ આગળ વધે અને મૂત્રાશયની ઉપર પાસ બનાવે છે. મૂત્રાશયના ઉપરના ભાગે પાસ બનાવતો હોય. કેવી રીતે? વિદ્યાર્થી મિત્રો હું તમને કહી દઉં. હવે તમે જોઈશો અધિવૃષણ નલિકા ખરી જ્યારે બહાર આવે ત્યારે એ આ જે આ મૂત્રાશયની રચના ખરી એ વખત આ જે અહીંયા જે રચના ખરી એ આખી એક યુ આકારનો પાસ બનાવે. એ જ રીતે અહીંયા પણ યુ આકારનો એક પાસ બનતો હોય છે, બરાબર. તો અહીંયા લખેલું છે કે ભાઈ આ શુક્રવાહિકાઓ શુક્રપિંડમાંથી બહાર આવી અને દરેક શુક્રપિંડની પશ્ચ બાજુએ સ્થાન પામેલ અધિવૃષણ નલિકામાં ખુલે અને અધિવૃષણ નલિકા એ ઉદરના ઉપરની તરફ શુક્રવાહિની જેમ આગળ વધે અને મૂત્રાશયની ઉપર પાસ બનાવો. તો અહીંયા તમે જુઓ વિદ્યાર્થી મિત્રો કે જે આ શુક્રવાહિની ખરી બંને બાજુએ એ શુક્રવાહિની ઉપર તરફ જાય છે, બરાબર. તો એ ચોક્કસ રીતે એક યુ આકારનો પાસ બનાવે છે, બરાબર. આ સાઈડ પણ એક યુ આકારનો પાસ બનાવો અને ઉપર તમે જો મૂત્રાશય સાથે જોડાયેલું હોય. પાસ શબ્દ આવે એટલે હંમેશા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો યુ આકારની એક ખાસ રચના બનાવશે. તમે યાદ કરો આપણે ચર્ચા કરી હતી કે ભાઈ ધોરણ 11 સાયન્સના અંદર ઉત્સર્જન તંત્રની વાત કરતા હતા, બરાબર. એ વખત હેનલેના પાસની રચના આવતી હતી. કદાચ તમને યાદ હોય તો મૂત્રપિંડની જે રચના ભણતા હતા એના અંદરના ભાગે મૂત્રપિંડ નલિકા એકમ હતો, બરાબર. મૂત્રપિંડ નલિકાની જ્યારે અંદરની રચના ભણતા ત્યારે યુ આકારનો હેનલેના પાસ. તો તમે જો પાસ શબ્દ આવે તો યુ આકારનો એક હેનલેના પાસ આવતો હતો. તમે યાદ કરી શકો આરોહી નલિકા અવરોહી નલિકા બધી રચનાઓ આપણે ભણ્યા હતા, બરાબર. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે જે શુક્રવાહિની રચના ખરી એ યુ આકારે જોડાઈ અને મૂત્રાશયના ભાગે જોડાતી હોય છે, બરાબર. તેની સાથે શુક્રાશયની નલિકાઓ જોડાઈ મૂત્ર માર્ગમાં સ્ખલન નલિકા ખુલે છે. તેની સાથે શું જોડાય તો શુક્રાશયની નલિકાઓ જોડાય. અહીંયા તમે જો બાજુના ભાગે અહીંયા શુક્રાશયની નલિકાઓ જોડાય અને સીધું એ કેવું ખુલશે તો એ આગળ જઈ અને મૂત્ર માર્ગમાં સ્ખલન નલિકા સ્વરૂપે ખુલતું. મૂત્ર માર્ગ દ્વારા છે આગળ સ્ખલન નલિકા સ્વરૂપે ખુલતું હોય છે, બરાબર. આ રીતે સ્ખલન નલિકા સ્વરૂપે ખુલતું હોય છે. વિદ્યાર્થી મિત્રો આ નલિકાઓ શુક્રકોષોનો સંગ્રહ અને શુક્રપિંડોથી મૂત્રમાર્ગ દ્વારા બહારની તરફ વહન પામે. તો અહીંયા નલિકાઓ ખરું એક તો જુઓ શુક્રકોષોનો સંગ્રહ પણ કરે છે અને સાથે સાથે શુક્રપિંડોથી મૂત્રમાર્ગ દ્વારા બહારની તરફ વહન પામે. શુક્રકોષો મૂળ તો એ મૂત્રમાર્ગ દ્વારા જ વહન પામે. જુઓ શુક્રકોષોનું વહન એ મૂત્રમાર્ગ દ્વારા જ બહારની તરફ થાય છે. તો આપણે એવું લખી શકીએ કે જો શુક્રકોષોનું વહન મૂત્રનું વહન એક જ માર્ગ દ્વારા થતું હોય તો એને મૂત્રજનન માર્ગ કહી શકાતો હોય છે, બરાબર. આગળ જુઓ તો મૂત્રમાર્ગ એ મૂત્રાશયમાંથી ઉદ્ભવે છે. તો અહીંયા આપણે વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો
કે આ જે મૂત્રમાર્ગ બતાવ્યો છે તો અહીંયા મૂત્રાશય ખરું એના ભાગેથી જ આગળ વધતો બતાવેલું છે, બરાબર. એટલા માટે આ સેન્ટેન્સ અહીં ઉલ્લેખેલું છે. અને શિશ્ન દ્વારા આગળ વધી મૂત્ર માર્ગનું મુખ બનાવો. તો શિશ્ન જે ભાગ ખરો એ દ્વારા આગળ વધી મૂત્ર માર્ગ બનાવો. કારણ કે જુઓ એ આ ભાગને અહીંયા કીધું છે શિશ્નાગ્ર. આખી જે રચના થઈ શિશ્નની રચના થઈ, બરાબર. તો એટલા માટે અહીંયા જે લખાણમાં આવેલું છે કે ભાઈ શિશ્ન દ્વારા આગળ વધી શું બનાવશે તો મૂત્ર માર્ગ બનાવશે. અહીંયા તમે જો શિશ્ન દ્વારા આગળ વધી શું બનાવે છે તો એ મૂત્ર માર્ગ બનાવે છે. આથી ઓળખાતા છિદ્ર દ્વારા એ બહાર ખુલે છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે આકૃતિ ખરી એ આપણે ગયા વિડીયોઝના અંદર જોઈ ગયા હતા. તમે યાદ કરો આખી આકૃતિ ખરી એના વિશેની બધી માહિતી મેળવી હતી, બરાબર. હવે એના પછીનું આપણે લખાણ જોઈએ છીએ કે ભાઈ શિશ્ન એ નરનું બાહ્ય જનન અંગ છે. નરનું બાહ્ય જનન અંગ કેમ કીધું? કારણ કે શરીરના બહારના ભાગે આવેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થાય કે ભાઈ બાહ્ય જનન અંગ કીધું, શરીરના બહારના ભાગે કેમ આવેલું છે? હવે તમે યાદ કરો આપણે લાસ્ટ વિડીયોના અંદર સમજાવ્યું હતું કે ભાઈ જે શુક્રપિંડ હોય હંમેશા વૃષણ કોથળીના અંદર શરીરના બહારના ભાગે લટકતા હોય છે, એ શરીરના અંદરના ભાગે નથી આવેલા. હા, માદાના અંદર જે અંડપિંડ ખરા એ શરીરના અંદરના ભાગે ઉદર પ્રદેશમાં ગોઠવાયેલા હોય છે, પણ નરના અંદર આ વૃષણ કોથળીના અંદર શુક્રપિંડ હંમેશા બહારની બાજુ હોય. એવું કારણ રીઝન એ છે કે ભાઈ હંમેશા જે શુક્રપિંડના અંદર શુક્રકોષોનું ઉત્પાદન કરાવવું હોય એ શુક્રકોષોના ઉત્પાદન કરવા માટે શુક્રપિંડનું તાપમાન ખરું એટલે કે વૃષણ કોથળીમાં આવેલા શુક્રપિંડનું તાપમાન શરીરના તાપમાન કરતાં 2 થી 2.5 સેલ્સિયસ નીચું હોવું જોઈએ. આપણે ગયા લેક્ચરના અંદર વાત કરી હતી, યાદ કરો વિદ્યાર્થી મિત્રો, બરાબર. ને એ પ્રમાણે જ આપણે યાદ રાખવાનું છે. હવે અહીંયા આગળ તમે જુઓ લખાણના અંદર જુઓ શિશ્ન એ નરનું બાહ્ય જનનાંગ છે. તે વિશિષ્ટ પેશીઓથી બનેલ છે. તેને ઉત્થાન અને વિરેદાનની સાનુકૂળતા કરી આપો. ઉત્થાન. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે જ્યારે પ્રજનનની શરૂઆત થતી હોય છે ત્યારે વિવિધ પ્રકારના અંતઃસ્રાવ મુક્ત થાય. અંતઃસ્રાવ મુક્ત થવાને પરિણામે ધીમે ધીમે શિશ્નમાં રુધિરનો ભરાવા થવાને પરિણામે શિશ્ન ખરું એનું ઉત્થાન થતું હોય છે. અને જ્યારે પ્રજનનની પ્રક્રિયા થાય ત્યારે એમાંથી વીર્યદાન પણ થતું હોય. વીર્યદાન થવું એટલે કહેવાનો મતલબ આપણે વાત કરીએ જ્યારે પ્રજનનની પ્રક્રિયા થાય છે ત્યારે નરના જે પ્રજનન કોષો હોય છે એ શિશ્ન મારફતે માદાના પ્રજનન કોષોમાં મુક્ત થતા હોય છે. એ વખત આ જે વીર્યદાન હોય એ વીર્યના અંદર જ શુક્રકોષો આવેલા હોય છે. શિશ્નના પહોળા છેડાને આપણે શું કહીશું તો શિશ્નાગ્ર કહેવામાં આવે. વિદ્યાર્થી મિત્રો શિશ્નનો જે પહોળો ભાગ ખરો એને આપણે શું કહેવામાં આવશે તો શિશ્ન અગ્રભાગ કહેવાય, જે અગ્ર ત્વચાથી ઓળખાતી શિથિલ ગળીમય ત્વચા દ્વારા આવરિત હોય છે. હંમેશા એ જે ભાગ ખરો એ અગ્ર ત્વચાથી ઓળખાતી શિથિલ ગળીમય ત્વચા દ્વારા આવરિત હોય છે, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ લખેલું છે કે ભાઈ શિથિલ ગળીમય ત્વચા દ્વારા આવરિત હોય છે. શિથિલ ગળીમય રચના હોય, શિથિલ રચના હોય એ હંમેશા એકદમ ઢીલી ચામડી જેવી રચના હોય છે. તો અહીંયા શિશ્નના આગળના ભાગે એકદમ ઢીલી ચામડી જેવી રચના હોય છે, કારણ કે ઉત્થાન થાય છે ત્યારે રુધિરના ભરાવાના પરિણામે જે શિશ્નની લંબાઈ હોય એ ધીમે ધીમે વધશે અને પાછી મૂળ પરિસ્થિતિમાં આવવાના પરિણામે કુદરતી રીતે એ જે ભાગની જે સ્કિન ખરી, જે ત્વચા ખરી એ હંમેશા કેવી હોય તો શિથિલ ગળીમય ત્વચા દ્વારા આવરિત હોય છે. હવે છેલ્લું પેરેગ્રાફ જુઓ. અહીંયા લખ્યું છે કે નર સહાયક ગ્રંથિઓ. હવે વિદ્યાર્થી મિત્રો આ ખાસ વસ્તુ યાદ રાખવાની છે. મેં હમણાં તમને નરના પ્રજનનની રચનાની આકૃતિ બતાવી, એના અંદર આ વસ્તુ બતાવી, પણ આ હાલ જોયા બાદ આપણે ફરીથી એકવાર જોવાનું, કારણ કે બોર્ડમાં જ્યારે પૂછાય ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ ખોટું લખતા હોય છે. અહીંયા તમે જુઓ નર સહાયક ગ્રંથિઓમાં સમજો, નર સહાયક ગ્રંથિઓમાં એક જોડ શું આવેલું શુક્રાશય. સમજો, એક જોડ શુક્રાશય, એક પ્રોસ્ટેટ, પ્રોસ્ટેટ એક જ લખેલું છે, અને એક જોડ બલ્બોયુરેથર ગ્રંથિ. હવે આપણે સમજીએ, ચલો ફરીથી જોઈ લો એકવાર. એક જોડ શુક્રાશય, બરાબર. ચલો એક જ પ્રોસ્ટેટ અને એક જોડ બલ્બોયુરેથર ગ્રંથિ, આ બધા નર સહાયક પ્રજનન ગ્રંથિ તરીકે ઓળખાતી હોય. હવે એ વસ્તુને આપણે આકૃતિમાં જોઈએ. ચલો હવે અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો. એમને કીધું કે નર સહાયક પ્રજનન ગ્રંથિ તરીકે શું આવશે
ચલો એ એક જોડ આવશે પહેલાં તો એક જોડ તો જુઓ એ અહીંયા અને અહીંયા બંને બતાવી છે એટલે એક જોડ શુક્રાશય થશે એ એક જોડ શું થશે તો એ આ શુક્રાશય ચલો પ્રોસ્ટેટ કેટલા છે તો પ્રોસ્ટેટ માત્ર ને માત્ર એક જ બતાવી તમે જોઈ શકો અહીંયા એ આ લાલ ટપકા કરેલા પ્રોસ્ટેટ માત્ર કેટલા છે એક જ છે જ્યારે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ કેટલી છે તો એ રહી એક જોડ છે તો આ બલ્બોયુરેથ્રલ ગ્રંથિ તીર મારીને બતાવ્યું તમે ધ્યાનથી દેખજો વિદ્યાર્થી મિત્રો આ બલ્બોયુરેથ્રલ ગ્રંથિની આપણે વાત કરીએ એ બલ્બોયુરેથ્રલ ગ્રંથિ બરાબર તો બલ્બોયુરેથ્રલ ગ્રંથિની રચના બતાવી છે એ માત્ર ને માત્ર કેટલી બતાવી છે તો એ એક જોડ બતાવી છે અહીંયા એક અને અહીંયા એટલે એક જોડ થઈ જાય બરાબર તો તમને કોઈ પણ ગમે ત્યારે પૂછવામાં આવે કે ભાઈ સહાયક નરની સહાયક પ્રજનન ગ્રંથિ ખરી બરાબર એમાં જે અંતઃસ્ત્રાવી ગ્રંથિની વાત કરવામાં આવે એ કેટલી આવેલી છે તો તમે લખી શકો કે ભાઈ સહાયક પ્રજનન ગ્રંથિની ચર્ચા કરીએ છીએ તો ચલો એ આપણો આકૃતિ મુજબ જોવા જઈએ તો એક જોડ શુક્રાશય એક જોડ બલ્બોયુરેથ્રલ ગ્રંથિ એટલે એનો મતલબ એ તો એક જોડ એટલે બે શુક્રાશય એક જોડ બલ્બોયુરેથ્રલ ગ્રંથિ એટલે બે બરાબર અને જ્યારે પ્રોસ્ટેટ હંમેશા માત્ર ને માત્ર એક જ હોય છે તો લખાણ પ્રમાણે તમે જોઈ શકો લખાણમાં લખેલું જ છે જોઈ શકો અહીંયા તમે કે ભાઈ નર સહાયક ગ્રંથિની વાત કરવામાં આવે તો એક જોડ શુક્રાશય માત્ર એક જ પ્રોસ્ટેટ અને એક જોડ બલ્બોયુરેથ્રલ ગ્રંથિનો સમાવેશ થાય શેના અંદર તો નર સહાયક ગ્રંથિના અંદર તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો નર સહાયક ગ્રંથિ ખરી એ કઈ છે તો એક જોડ શુક્રાશય એક પ્રોસ્ટેટ અને એક જોડ બલ્બોયુરેથ્રલ ગ્રંથિ આ ગ્રંથિઓનો સ્ત્રાવ શુક્રાશય રસ બનાવે આ બધી ગ્રંથિઓ જે સ્ત્રાવ કરે છે એ શું બનાવશે તે બનાવશે શુક્રાશયનો રસ બનાવશે બરાબર હવે એના બંધારણની વાત કરીએ તો શુક્રાશય રસ ખરો એ શેનું બનેલું હોય છે તમે અહીંયા જોઈ શકો છો તો આજે શુક્રાશયનો જે રસ ખરો એ બંધારણ પ્રમાણે એક તો ફ્રુક્ટોઝ કેલ્શિયમ અને કેટલાક ઉત્સેચકોનો બનેલો હોય છે શુક્રાશય રસ શેનો બનેલો હોય છે તો ફ્રુક્ટોઝ કેલ્શિયમ અને કેટલાક ઉત્સેચકોથી સભર હોય છે અને આ જે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ ખરી એનો જે સ્ત્રાવ ખરો એ શિશ્નના અંદર ઊંજણમાં પણ મદદ કરે છે યાદ રાખજો બલ્બોયુરેથ્રલ ગ્રંથિનો સ્ત્રાવ શિશ્નના અંદર ઊંજણમાં મદદ કરે વિદ્યાર્થી મિત્રો આ જે સેન્ટેન્સ ખરું એ એમસીક્યુ માટે ખૂબ જ મહત્વનું થતું હોય છે કે ભાઈ કઈ ગ્રંથિનો સ્ત્રાવ એ શિશ્નના અંદર ઊંજણમાં મદદ કરે તો બલ્બોયુરેથ્રલ ગ્રંથિનો સ્ત્રાવ ચલો એમ પૂછી શકો ભાઈ શુક્રાશય રસ એ કોની ગ્રંથિમાંથી મુક્ત થતો છે તેવું લખી શકાય એક જોડ શુક્રાશય એક પ્રોસ્ટેટ અને એક જોડ બલ્બોયુરેથ્રલ ગ્રંથિનો સ્ત્રાવ ખરો એ ભેગો થઈને શું બનાવશે તો શુક્રાશય રસ બનાવશે બરાબર એનું બંધારણ શાનું બનેલું છે તો ફ્રુક્ટોઝ કેલ્શિયમ અને કેટલાક ઉત્સેચકોનું બનેલું છે તો વિદ્યાર્થી મિત્રો આ જે વાત થઈ એ આપણે વાત કરીએ નર પ્રજનન તંત્રની વાત કરી તો મેં તમને વાત કરી કે ભાઈ નર પ્રજનન તંત્રની આકૃતિ સહિત સમજાવો તો તમારી આરી આકૃતિ દોરવાની 1.5 માર્કની બરાબર લખાણમાં આપણે વાત કરીએ તો ઉપર સલું લખાણ સમજાવી અને આ પેરેગ્રાફથી જ્યારથી આજના લેક્ચરની શરૂઆત કરી હતી એથી સ્ટાર્ટ કરીને એ આટલા સુધીની કમ્પ્લીટ માહિતી તમારે સમજાવવાની રહેશે બરાબર એ અગાઉની થોડી પ્રસ્તાવની માહિતી તમારે લખવી હોય તો લખી શકાય પણ એ ડિપેન્ડ કરે છે કે તમારા પેપરની જે માહિતી ખરી એ કેવી માગેલી છે તમારા ક્વેશ્ચનના અંદર પેપર તમારું લેન્ધી છે કે નહીં તમારી જોડે સમય છે કે નહીં એ રીતનું પેપરનું તમારું લખાણ હશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આજે આટલું રાખીએ છીએ નેક્સ્ટ વિડીયોના અંદર આપણે માદા પ્રજનન તંત્રની રચનાની માહિતી જોઈશું